તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામે મકર સંક્રાંતિની વહેલી સવારે અસામાજિક તત્વોએ તોડફોડ કરી છે। આ દરમિયાન ગામની અલગ અલગ શેરીઓમાં પાણીની પાઇપ લાઇનો, નળની લાઇનો અને બેસવા માટેના બાંકડા ઉપરાંત મોટરસાઇકલ અને ગ્રામ પંચાયતના 2 થી 3 કેમેરાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। તો પ્રથમ વખત બનેલ બનાવને લઈને ગ્રામજનોમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। તો ગામના સભ્યો દ્વારા ઉપલેટા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। આજે વહેલી સવારે તહેવાર નિમિત્તે વહેલા સવારે અમે ઉઠીને બજારમાં આવેલા ત્યારે અમને જાણવા મળેલું કે ગામની અલગ અલગ શેરી અને અલગ અલગ વિસ્તારની અંદર અમુક ઘરના પાણીના નિકાસના પાઇપલાઇનો, કોઈના પાણીના નળો, કોઈની બહાર પડેલા પાણીની ટાંકીઓ, પછી 1-2 મોટરસાઇકલોમાં કોઈ પણ આવારા તત્વોએ અને અસામાજિક તત્વોએ નુકસાન કરેલ છે। તથા ડુમિયાણી ગ્રામ પંચાયત દ્વારા ફિટિંગ કરેલા જે સીસીટીવી કેમેરા છે મહોલ્લા વાઇઝ, જે હાલ તો બંધ હાલતમાં હતા, છતાં પણ જે સીસીટીવી કેમેરાઓમાં લાકડીઓ મારી અને નીચે પાડી દીધેલા છે। એટલે આ જે કોઈ પણ બિન અસામાજિક તત્વોએ આવું જે ગામને નુકસાની તરફ લઈ જવાનું જે કૃત્ય કરેલું છે, એ લોકોને વહેલી તકે જેમને પકડી અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે એવી સમગ્ર ડુમિયાણી ગામ લોકોની માંગ છે। અને આજે 14 તારીખની વહેલી સવારે રાતના ગામમાં ઘણી તોડફોડ કરેલી છે। સીસી કેમેરા, બાંકડા, પાણીની પાઇપલાઇન અને એવું અસામાજિક તત્વોએ તોડફોડ કરેલી છે। સીસી કેમેરા પંચાયતના હતા તે પણ તોડી નાખેલા છે। આગળ ડુમિયાણી ગ્રામ બેંક ઓફ બરોડાની સીસી કેમેરા છે, પણ આજે રજા હોવાથી એમાં કાંઈ જાણવા મળેલ નથી। તો કાલે સીસી કેમેરાની ફૂટેજ જોઈ અને આગળ સખતમાં સખત તોડફોડ કરવામાં આવી છે। ક્યાં પ્રકાર ડુમિયાણી ગામમાં પાણીની પાઇપલાઇનો, પછી બાંકડા, મોટરસાઇકલમાં તોડફોડ કરેલી છે। કેમેરા, સીસી કેમેરા પંચાયતના કેમેરા તોડેલા છે। અમારી માંગ છે કે આની તપાસ, સંપૂર્ણ તપાસ કરી અને કડકમાં કડક પગલાં ભરે એવી ગ્રામજનોની માંગ છે।